જય માં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે સવારે બ્લોગ સ્ટાર્ટ કરીએ તો આમ મજા આવે એમ કે હજી વાગ્યા કેટલા તો અત્યારે 11:10 એટલે સવાર જ છે અત્યારે ઓલમોસ્ટ. તો અત્યારે આપણે ગામમાં જવાનું છે. ગામમાં શું લેવા જવાનું છે? ગામમાં એટલે આપણે અહીંયા ગામમાં નહીં પણ અહીંયા ફાટકને વટીને જવાનું છે. થોડું કામ છે. અહીંયા જયરાજભાઈ કરીને છે બ્લોગ બનાવે છે, એની પાસે કાંટો મારવાનો છે. પછી ખારું લોકેશન ગોતીને આપણે ક્યાંક જઈએ ફરવા, બરોબર. એ કાલે આવ્યા છે ને આજ અત્યારે જવાનું છે, બરોબર. આપણે ફરવાનું છે અને ઠામડા ધોવાના છે, કામ ધંધો કરવાનો છે. તો અત્યારે આપણે પેલા ગાડી બહાર કાઢવી, ગાડી છે કે ઓલું શું કહેવાય કપડાં શું કહેવાય મેકવાનું, કપડાં મેકવાનું છે. ગાડી છે ખબર ન પડતી કે તો આ બધું હટાવવાનું છે. રસી મારી ધોઈ નાખજો એ મેરી થઈ ગઈ છે. તો આપણે ને ગાડી બહાર કાઢીએ, ગાડી બહાર કાઢી મસાલો ખાઈ સીધા ગાડી કરી ગો, બરોબર. તો અત્યારે કન્ટિન્યુ ગાડી લઈને નીકળી ગયા છીએ આપણે અને મસાલો ખાવાનું કેન્સલ કરી નાખ્યો, કારણ કે ત્યાં પૂગી જાય પછી આપણે મસાલો નિરાતે બનીને ખાઈ લેવું, કારણ કે વેટ ન કરાવી. બીજા કામ કરતા હતા મેં ફોન કરીને બહાર બોલાવ્યા છે, કામ છે આવો ભાઈ. અને એની પાસે આવી હું વાતચીત કરી આપણે બરોબર જોઈ હું કહી શકું નહીં. તો મિત્રો આપણે કારખાને આવ્યા છે, કારખાનાનો વ્યૂ બતાવું તો કારખાનું આખું ખાલી થઈ ગયું. અમુક માંગેલા કારીગર છે આ બારોટ જેવા. બારોટ જય માતાજી, બાપા સીતારામ. બાપા સીતારામ. તમારે રિટાયર કેટલી થવાનું છે? મારે 40 ઉપર જવાનું. એમાં શું હીરો દેખાય છે? નથી દેખાતું. આપણે હું તમારા પાસે શીખવાયો હતો કે કેટલા પાસ આવ્યા હતા? માતા મેકું યાર અને રામપરાવાળા માતાજી મૂકે એની કરતા સપ્લાય કરી નાખજો ચેનલ. એનો વિડીયો વાયરલ કર્યો, તમને ખબર હોય તો. એ કે છોકરી મને મેકીને ન જાય, કે મેકીને જાય તો કે તો માતા મેકું વાહે એને જેવું છે. આ નાનકા નવી ચેનલ મને નાનકા બોલતા ચેનલનું નામ શું છે? એનું નામ પ્રવીણ ઠાકોર. પ્રવીણ ઠાકોર. હવે એમ કા કે હું વિડીયો લાઈક કરતા નહીં, જાણી છે ને આનો વિડીયો આવે તો ડાયરેક્ટ સ્કીપ કરી દે છે. આમ બતાવ ખરી કાંક આઈડી બાઈડી બતાવો, તમે આઈડી બતાવ અમને. તું હવે આઈડી બતાવ હાલો. શું કરવાનું પડે એમનું આમ કે પેલા યુટ્યુબ ખોલવાનું ને આવું લખવાનું. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. તો આ આઈડી છે આપણી. હા આઈડી છે. આઈડી આવે તો ડાયરેક્ટ સ્કીપ કરી દેતો, બરોબર. બરોબર ને? અરે કાઢ નાખવાની. મિત્રો આપણે જમવાનું હતું ને જમી લીધું છે, એટલે મતલબમાં નહીં જમી લીધું, ઓલમોસ્ટ બધું ખાઈ લીધું છે. સાઈઝ ખાટી બળબો છે, મને નથી ભાવતી. પાણી પણ મૂકી હતું, પાણી ભરતા પીવાનું ભરતા, સાઈઝમાં નાખવાનું ભરતા. ટાઢી બેન એક ચૂલીમાં ખાવા બેઠા છે. સંભા શું કે અથાણું એક નંબર છે, કાંઈ ન ઘટે, કાંઈ ન. મજા આવી ગઈ અથાણું. અથાણું ખાધું ને એમાં એવું છે, મજા આવે ને તો ખાવી. આ ડબ્બો છે ત્યાં ખુલ્લો છે એટલે આ હશે ને ક્યારેક ખાય, પછી બોલું ન ખાય એટલે ન ખાય, પછી ગમે એ વસ્તુ તમે નાખો એવું છે. પાણી નાખ પેલા. ખાટું બળવું થાય છે. ખાટું પણ નો ભાવે ક્યાં જવું કે તને? એ પાસ્તા કહેવાય. આ સાસ તો આ ગામડાની સાસ છે ભાઈ, ખાટી. જો કાલ ક્યાં છે મારા બાઈ ત્યાંથી લેવો તો વકારાથી. એમ કે મિત્રો ખાટો ન હાલે, ડુંગળી લીંબુ વગર તો હાલે ને. એમાં લીંબુ જોવે એકચ્યુઅલીમાં, કેમ કે ખાટી મીઠી. ડુંગળી કેમ ન કાપી આજ? ડુંગળી કેમ? ડુંગળી કાંઈ મારે ખાવાની થઈ ગઈ પાછું. ખાઈ લીધું, ઉભો થવાની તૈયારીમાં. ભલે ખાઈ લીધું, બીજો ડોઝ હાલ છે. હવે મમ્મી ડુંગળી સુધાઈ ગયો હવે ખાવ. ના ના નથી નથી નહીં ખાઈ લીધું. ના ના ખાઈ લીધું. તું શું ધ્યાન રાખજે, ઢોકે ઢોકે મારેંગે, ધોકે ધોકે. હા હા બર્થડે વાળી. મને અથાણું બહુ મજા આવી ખાવાની. રીંગણા બટેટાનું શાક છે એકચુઅલીમાં, મને નથી ભાવતું એ શાક. ખાઈ લીધું, ખૂંડાયા પછી કે નથી ભાવતું. જો એકવાર
તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને જમી કાઢવીને તરફ બહાર બેઠા છીએ. અને શું થાય છે લતાંચું છોડ્યું છે ડમરી છોડાવો ખૂટી ગયા દાદા. એકચ્યુઅલીમાં અમારે કારખાને જવાનું છે ન હોય. દાઉદ ઇમરાહીમ એમ દાઉદ ઇમરાહીમ 302 ની કલમ લાગે ભાઈ ને. આપણે ગામમાં જવાનું છે. ગામમાં આજનું કઈ લોકેશન નથી ને ગામમાં આટા મારશું બધે આમ નેટની જગ્યાએ. આ બે કેદુના વ્લોગમાં આવે છે મને કહે છે તમને વ્લોગમાં લો વ્લોગમાં. હા કાંઈ નવું શું કીધું આવો હું કે બોલો તે રામ રામ કરો પેલા. અંગૂઠો દુખે છો મને. હું કોદા ગણો તમારા ગણા જેવા છે ગણવી જ ને અમે. હું એમ એ ગણવા જેવા હોય એમ ગણવા આપણે અમુક અમે ખોદા ગણવાના પૈસા લેવી છીએ. તમે લો છો એકચ્યુઅલીમાં અમે લેતા નથી અમે દેવી ઈશારા કોફી ઈશારા કોફી એક ડાયરેક્ટ મારી દે આમ. હવે ક્યાં જવું છે ગામમાં જવાનું છે બરોબર. આ બે ડેલી મારા બ્લોગ જોવે છે મને કે આપણા તું અમને બ્લોગમાં લે એકચ્યુઅલીમાં હરખાઈને કામ ક્લિપ કાઢી મળ્યો તો એમને હરખાઈના બ્લોગમાં લે તો આપણે ગામમાં તઈને આટા મારવા દઈએ બરોબર. ઓકે ઓકે ઓલવન થવાનો ને એક જ ભાઈ બન છે આનો સગો ભાઈ ફોન આવ્યો તો તે જોયું આ થોડો કન્ટિન્યુ. તો મિત્રો અમે અત્યારે જ આવી છીએ આપણે પેલું લોકેશન છે આ રેલવે સ્ટેશન. તો રેલવે સ્ટેશન અહીંથી સામું જ દેખાય છે. તો રેલવે સ્ટેશન આવીને ત્યાં ઘડીક આટા મારશો ને નહીં તો કાંઈક કરીએ આપણે ખેલ કરશું. ત્યાંથી આપણે જવું ઓલા પણ બસ સ્ટેશન હે રેલા ઓલા પણ ટેપે રેલવે સ્ટેશનથી બસ સ્ટેશન ત્યાંથી પાછા ગામમાં આમ જવું રખડશું નહીં તો કાંઈક કરશું. ઓય ઢોકેશભાઈ અત્યારે કાંઈ કામ છે ને આવ નવરા અખંડ નવરા છે. બે કાંઈક બોલો કરીએ તમે બ્લોકમાં આવો છો ને. હા રેલવે સ્ટેશને જાઓ રાજ શું કરવાનું છે હે કેપે જાઓ ના થોડાક મીડિયા બુજિયા ઉતરે છે ના કેપે જાઓ રાત એ કરી દીધી ગો. ડાયરેક્ટ બરોબર હો. ક્યાં જાવ છો ક્યાં પીવા દેશી ઇંગ્લિશ હો ભાઈ ઇંગ્લિશ પીવાનું છે નહીં આપણે નહીં બતાય એમાં. તો મિત્રો રેલવે સ્ટેશને પૂગી ગયા છું ને તમને અહીંનો વ્યૂ બતાવશું. ગાડી કરી દીધી પાર્કિંગ અહીંયા. ઓલા ભાઈ અમારા હતા ભાઈ હું કે લાદું મેં હું પૂછું ખબર ક્યાં આવી ગયું પીવા તો કયો દેશી કે દેશી ને ઇંગ્લિશ એટલે સારું કહેવાય પીવો બીજું. હા રેલવે સ્ટેશન છે અમારું કુંડલાનું ભાઈ. અહીંના તક વ્યૂ બતાવ્યું તમને કાંઈ બીજું ઓપ્શન નથી તો આપણે મેં કહ્યું તમે કાંઈક નવું બતાવી આજે કુંડલા. તમને જ્યાં મજા આવશે ત્યાં આટા મારું છું બરોબર. અમે આટા મારશું ને તમે જોજો બરોબર એમ. સિંકુ કાંક બોલ હવે આખું રેલવે સ્ટેશન દેખાડશું અમે પાટા હોતન કા. હા તો મિત્રો રેલવે સ્ટેશન આવી ગયા છે. રેલવે સ્ટેશનનો વ્યૂ કાંક આ પ્રકારનો દેખાય. આમાં કુંડલાનું છે અને આ નવું કામ ચાલુ છે. જે આ કામ પતું નથી કામ ચાલુ બોર્ડ મારેલું છે મેં વાંચ્યું હતું. ઉપર નથી જવા દેતા તો અહીંથી ઉપર છે હાલવાનું અને ટ્રેન રહી રીતના ગોઠવે નકર તો બધા અહીંથી ખાસા મસ્ત વ્યા જાય આ પાછળ મોલી બાજુ વ્યા જાય. હવેથી ઉપરથી હાલવાનું નથી કર્યું અને પગથિયાનું ગોઠવે છે ભાઈ. એમની ટ્રેન આવે છે ટ્રેન ક્યાં હા આવે ટ્રેન આવે છે. ટ્રેનનો વ્યૂ લઈએ આપણે આ બધી આગળ ટ્રેન આવે છે જોવી કે ટ્રેન ના આવવા જોઈએ. આમાં આવ્યા દીધા. તો મિત્રો અત્યારે અમે રેલવે સ્ટેશને બેઠા છીએ ને અહીંયા ટિકિટ બારી ને એવું બધું છે ને આ દુકાન કે છે એ અમારે અહીંયા રેલવે સ્ટેશનમાં તમે આવો તો મુલાકાત કરજો સાવરકુંડલા. આ ભાગની નાની દુકાન છે આ બધી.
ઓલા મને ભાગની દુકાન છે ને એ તો ઝૂમ કરવા બદલે હાવ ઝૂમ માઇનસ કરી નાખ્યું 0.5 માં કરી નાખ્યું એક ઉપર રાખાય. તો હવે છે ને મિત્રો અહીંયા બેઠા બેઠા કંટાળી ગયા છે, મજા આવે છે પણ તમને હવે છે ને ડેપાનો વ્યૂ બતાવી. આપણે બસ સ્ટેશન છે ને ત્યાં બસ સ્ટેશન ત્યાં રોડ છે પાછળ અને ત્યાંથી સીધું આગળ અને આગળ ડેપો છે. ત્યાં આપણે આવી ત્યાં એક થોડીક બાકાજી કે બોલાવી એમાં તું કાંઈક બોલ હવે. સાચી વાત છે એ બધી. આગળ અમારું કામ ચાલુ છે, તમે આવો ને તો મુલાકાત એમાં જરૂર કરજો. મુલાકાત કરજો અને બાકી કામ તો અમારું છે, તમારું કામ નથી, અમારું કામ છે. કેમ વાંધું? હા ચલો કન્ટિન્યુ. તો મિત્રો રેલવે સ્ટેશને લાટપતિ ઘણી બેઠા ને હવે આપણે દેતે જ આવી છે અને મવા રોડ તો ચડી ગયા હતું. ગાડીઓ તો આવેલી જ જાય ભાઈ બાકા જીકી બસ ના ડેપે આવે ને ડેપો થઈ અમે તો ભાઈ ડેપે બાકા જીકી બોલે. હલો તો મિત્રો ડેપે પૂગી ગયા છે ને આપણને જયરાજભાઈનું સવાર કામ હતું ને જયરાજભાઈ આપણને અહીંયા મરી ગયા હતા. પછી એને થોડીક વાતચીત કરીને પાછા એના કામ હતું, મહેમાન આવતા હતા ને તે લેવા જાય એને. મહેમાન લઈને પાછા આવશે પછી આપણે કંઈક એને મુલાકાત કરીએ ખરી કે બ્લોગમાં, કેમ કે ઉતાર હતી તો ગાયકા વીઆઈ જાય. અહીંયા કાંઈ બેહવાની છે જગ્યા ગોતો બેહવાની. ત્યાં જ નકરું ટ્રાફિક હશે, નથી મજા આવે એવું. ઘર નકરો અવાજ જ આવે છે, ત્યાં બોલવી અવાજ નો આવે. હવે જ્યાં શાંતિવાળી જગ્યા હોય ને એક પાણી બોટલ લેતા જ આપેલા. ચલો ભાઈ બલકે છે. તો મિત્ર ચાલુ આ હું આવી ગયું. એ સારી વસ્તુ છે. તો મિત્રો ડેપે બેઠા બેઠા આમ કે લોકેશન નથી જડતું કે બેહવાનું કે આમ શાંતિ નથી દે બધી આમ જો બતે વાયનું લોકેશન બતે જોઈ શકો છો કુલદીપ એસકે બ્લોગ મસાલો બનાવે છે. મસાલો દેખાડો. બને જવાની જરૂર છે. મસાલો દેખાડો. બને છે ઘડી. બને છે. તો મિત્રો ડેપે બેઠા બેઠા કંટાળી ગયા હતા ને હવે આપણે ઘરે જવાના છીએ. ઘરે જવું ને હવે હા હવે કંટાળો ખડે કા તો હવે ડાયરેક્ટ ઘરે જવાના. અરે જયરાજભાઈ આવો આવો. અરે તમને હવાનો અરે હા બ્લોગમાં આવી ગયા, કામ થઈ ગયું મારે. સવારમાં માટે કામ હતું, તમને સવાર ફોન કર્યો તમને ખબર હોય તો. હા ફોન આવ્યો પણ હું મારા કામમાં હતો એટલે સારું છે. અહીંયા અચાનક મળી ગયા. અમે તમારો બ્લોગ જ હોય, આ બ્લોગ જ છે. આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં ચડાવી દઈ. તમે બંધ કેમ કર્યું એ તો મને કઈ ખબર ન બંધનું કારણ બીજું કાંઈ નથી, ખેતીનું થોડુંક સિસોડાનું કામ ઉનાળો આવે એટલે એ ચાલુ કરવાનું છે. એ હિસાબે અમે ઓછું કરી નાખ્યું, ટાઈમ મળતો નથી એ ખાટું. અને ભાઈએ નવી નવી ચેનલ શરૂ કરી છે, વરદી આસપાસથી મહેનત કરે છે. સપોર્ટ કરજો. મને ફોનમાં વાત એમને કરી હતી કે મળવું છે અને સારી છે. અચાનક મળી ગયા એટલે એમને પણ થઈ ગયું. થોડીક ડિટેલ જોતી હતી તો એ પણ એને આપી દેવી, કારણ કે એને હજી પૂરેપૂરી ખબર નથી યુટ્યુબમાં. આપણે મોનેટાઇઝનું થઈ ગયું છે એટલે આપણને માહિતી છે તો આપણે થોડી ઘણી માહિતી આપી દેવી. બાકી ભાઈ વિડીયો બનાવશું, હું હમણાં ચેક કરું, સારા જ બનાવતા હશે ને સપોર્ટ કરજો. નવે નવું ચાલુ કર્યું છે અને સપોર્ટ કરો તો આગળ વધી જાય. સાવરકુંડલાના છે અને નાનપણમાં હજી સ્ટ્રગલમાં આવે છે, નાનપણમાં સાઈડમાં મહેનત જ કરતા જાય છે અને યુટ્યુબનું બી ચાલુ કર્યું છે તો તમે ચેક કરી લેજો થોડીક આઈડી મારા પતિ. તો ભાઈ વિડીયો સારા બનાવે છે. તો આપણે જયરાજભાઈ આજે જ કોને ખબર સવારે ગવાનો ફોન આવ્યો હતો તે ક્યાં છો મેં પછી અચાનક મગજમાં આવ્યું જયરાજભાઈ બ્લોગ બનાવે છે. હવે 3-4 મહિના પેલા ભેગા છે નહીં વધુ થઈ ગયું છે. હા બો એ પ્રોપર ટાઈમ યાદ નથી, ઘણું થઈ ગયું. અમે સિસોડે ગયા હતા, સિસોડો હાકે છે અત્યારે. એને બ્લોગ બનાવે છે, એનો કોન્ટેન્ટ જોરદાર છે, એની માહિતીવાળું બધું વસ્તુ બ્લોગ બનાવે એમાં તમને ટોટલ માહિતી દે. જેમ કે આ બસ સ્ટેન્ડ છે આની વિશે તમને ટોટલ માહિતી દઈ દે કે આ બસ અહીંયા આવે ને ઓલી ટ્રેન. ખાસ કરીને આ ભાઈનું તમારે સાવરકુંડલામાં આમ તો હું ઓળખું છું, 2-3 બ્લોગ છે એમાંથી આ ભાઈએ તે કાયમિકનું સાવરકુંડલામાં કાંઈ નવીન બનશે અથવા આજુબાજુમાં કાંઈ નવીન બને ને તો ખાસ કરીને આ ભાઈની ચેનલ ચેકઆઉટ કરજો, કારણ કે ગમે એ માહિતી બધા આપતા હોય એટલે થોડુંક ચેક કરી લેવું. સાવરકુંડલા વિશે કોઈ જાણવા માંગતો અપડેટ મૂક્યા રાખે છે બધું, એટલે એક ચેક કર્યા કરજો. અને આપણે આવે છે ને બ્લોગ તમે કીધું એ રીતના કરવું છે. આપણે ઓછા મતલબ ડેલીને મિત્રો બ્લોગ આપણે લાઈફ છે ને બધાની બોરિંગ હોય, ડેલીની બધાની બોરિંગ હોય, પણ તે 2-4 દિવસ બ્લોગ નાખે ને એમાં કાંઈક ઇન્સ્ટેટિંગ આમ અલગ અમને સારું આવે એમ કાંઈક ફરવા હરકું જોઈએ કે પ્રોપર. અને ડેલી અમે ઉઠીને લોકેશન ગોતવા ક્યાં જવું શું કરવું કાંઈ હર ન હોય છે. પણ તમે હા એ ભાઈ કે એ વાત સાચી છે, કાયમિકના તમે બી કંટાળો કાયમિકથી, એટલે એવું લાગશે તો અઠવાડિયામાં 2 મૂકે 3 મૂકે અથવા તો 4
જેવો એનો ટાઈમ. બાકી મૂકશે અઠવાડિયામાં 2-3 તો આવશે ને આવશે. મને મારે હા, એમ. ડેલી ને બોરિંગ લાગશે. તમે રોજ મારું મોટું હોમે ઉઠીને જોઈને કંટાળે કે આ રોજ ઉઠીને એટલે આપણે ને 2-4 દિવસ બ્લોગ નાખવાનું ચાલુ કરવું છે હવેથી. કાંક મજા, તમને લોકોને મજા અને મને મજા આવે તો મને થોડું કામ કરવાનું ટાઈમ મળે. અત્યારે ક્યાંય કામે નથી તો કાંઈ કરતો નથી તો એ કાંઈક કરવું સપોર્ટ કરજો ને તો ભાઈ નાના માણસ છે અને ભગવાનની દયાથી તમારા સપોર્ટથી હાલી જાય તો સારું છે. હાલો હવે ઘરે જ આવીએ ને ઘરે જ મળીએ બરોબર. તો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે અંધારું થઈ ગયું છે ને આપણે ડેપેથી ક્યારના ઘરે આવી ગયા. અંધારું થઈ ગયું તો તમે કેવું પડે એમ નથી કાંઈ મેં શૂટ નથી કર્યું. અને જેની બેન તો બેઠા છે પણ આની આ ઝૂલી આવી, ઝુલકી નામ છે, ઝુલકી. એ એના જે ઓનર છે ને એ બહાર ગામ ગયા છે. 2 દિવસ લગ્ન પ્રસંગ છે કાંઈ ખબર નહીં શું હોય કે 2 દિવસથી બહાર ગયા છે. તો મને લીધું કે તમે હાસું આને 2 દિવસ ને આપણે ઘરે 2 દી રહેવાનું છે. અને આ જેનીનું જ છે, આ જે ગળું છે ને આનું જ છે. હવે આને હાટું મેં 2 વાર તો અહીંયા કાટલી કરી એવડી અહીં મેં બે હુએ ને આરામ કરશે. જેની આવીને બેસી ગઈ છે. હવે આને આકડવું પડે છે કે બેસવું કેમ, જેની બેસવાય નહીં દે એને બેસવા આને કાઢું તો આપણને ભય છે. હવે જેને જેને અને બેસવા દે, અને બેસવા દે, એને બેસવા દે, એનો બેસવા દે, પૂરું થઈ ગયું છે ને. અને બેસવા દે. બાટો તમારે બાટો સવર 2 માં ડિગ્રી છે. બાટો હાટ ઉપાડી લ્યું હવે. બટકો ભરી ગયો અને બાટવાના રખડે પણ અને બંને અહીં હોડે દેવા છે. રેનીના છે એટલે બીજું ગોટું પાછી દઉં એનું બીજું અને આને હોડે દેવાનું અહીંયા. બટકો ભલે હાલ ભલે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરી જણાવજો. તેને મને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, મસ્ત મજાની કમેન્ટ ಮಾಡಿ દેતો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે મસાલો દેવો ને તો પ્રોબ્લેમ રહેવાનું બરોબર. બાય.